રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ તથા ક્લાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તથા મહાનુભાવોએ ખંભાળિયા ડેપો ખાતેથી 6 નવીન બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ તકે મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે યાતાયાતના માધ્યમોમાં એસટી બસ પાયાનું તથા અગત્યનું માધ્યમ રહ્યું છે। મુસાફરોની સલામતી અને આરામદાયક મુસાફરી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહી છે। મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી દ્વારા સમયાંતરે નવીન બસોનું ફાળવણી કરવામાં આવી રહી છે, જે છેવાડાના માનવીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે। વધુમાં મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પ્રવાસન સ્થળોનો અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે। આ પ્રવાસન સ્થળો પર સહેલાઈથી પ્રવાસીઓ પહોંચી શકે તે માટેના રૂટ પણ એસટી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી રહ્યા છે। અત્યાધુનિક બસોમાં સલામતી, સ્વચ્છતા અને સમયબદ્ધતા સુનિશ્ચિતતા થતાં હાલની એસટી બસો ખાનગી બસોને પણ ટક્કર આપી રહી છે। આજ રોજ લોકાર્પણ કરવામાં આવેલ 6 બસોમાં કુલ 4 ડિલક્સ એક્સપ્રેસ તથા 2 મિની બસો ખંભાળિયાના ડેપોને ફાળવવામાં આવી છે। આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા ડેપોમાં 6 જેટલી નવી બસોનો હમણાં શુભારંભ કરવામાં આવ્યો છે। અગાઉ જ્યાં જૂના રૂટ હતા સલાયા જખો અને ખંભાળિયાથી તુલસી શ્યામ, એ બસો જૂના થઈ ગઈ હતી એટલે નવી બસો જે હમણાં જામનગર વિભાગીય ડિવિઝન કચેરીને જે મળી છે એમાંથી અલગ અલગ ડેપોમાં જે આ બસો ફાળવી છે એનો જામ ખંભાળિયા એસટી ડેપોમાં આજે આ બધી જ નવી બસો જે જૂના રૂટ છે રૂટ ઉપર શરૂ થશે અને એનો શુભારંભનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ખાસ કરીને આ બસોના કારણે આ જિલ્લામાંથી તુલસી શ્યામ જે તીર્થ સ્થાન છે, યા કોઈ એક પ્રવાસન સ્થળ છે, ત્યાં અનેક લોકો દર્શનાર્થે જતા હોય છે। ફિશરીઝમાં કામ કરતા ભાઈઓને પણ જખો સુધીની બસ જે છે સલાયા જખો એ પણ ખૂબ ઉપયોગી છે। મોરબી, જામનગર અને અલગ અલગ સ્થળો ઉપર અહીંથી યાતાયાત માટે આજે ગણેશ ચતુર્થીના દિવસે ખૂબ સરસ રીતે એક સરાહનીય કામ એસટી નિગમ દ્વારા કરવામાં આવ્યું છે। આપણા રાજ્યમાં નવી જે ખાનગી બસો હોય એના ટ્રાવેલ્સ હોય છે એના કરતાં પણ સારી બસો અત્યારે ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર નિગમ છે એ સમયાંતરે જ્યારે આખા રાજ્ય માટે 2,000 જેટલી બસો, 3,000 જેટલી બસોની ખરીદી કરી અને અલગ અલગ ડેપોમાં એને ડિસ્ટ્રીબ્યુશન કરતા હોય છે। એવી રીતે દ્વારકા જિલ્લાના, જામનગર જિલ્લાના કુલ 5 ડેપો ઉપર આ રીતના આજે અલગ અલગ નવી બસોનું શુભારંભ ગણેશ ચતુર્થીના દિવસે કરવામાં આવ્યો છે। આજરોજ ગણેશ ચતુર્થીના દિવસે ખંભાળિયા ડેપો ખાતે કુલ 6 નવા વાહનો એસટી નિગમ દ્વારા ફાળવેલ હોય, જેનું લીલી ઝંડી આપી લોકાર્પણનો કાર્યક્રમ માન્ય કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે સંપન્ન થયેલો છે। આ કુલ 6 વાહનો છે એ ખંભાળિયા ડેપોમાં હાલમાં જે રૂટ ચાલુ છે એ રનિંગ રૂટની અંદર જ આ નવા વાહનો છે એ ફાળવેલા છે, જેથી કરીને પ્રવાસી જનતાને સારી સુવિધાયુક્ત નવા વાહનો છે એ ઉપલબ્ધ થશે। આ જે 6 નવા વાહનો છે એ 2 સલાયા જખો સોલ્ટનો રૂટ છે, એમાં 2 વાહનો ડિલક્સ એક્સપ્રેસ ફાળવેલ છે, 52ની સીટિંગ કેપેસિટી વાળા વાહનો છે। બીજા 2 વાહનો છે એ ખંભાળિયા તુલસી શ્યામ જે ટુરિસ્ટ સર્કિટ રૂટ છે એમાં 2 વાહનો ફાળવેલા છે, એ પણ ડિલક્સ એક્સપ્રેસ વાહન છે અને 52ની સીટિંગ કેપેસિટી વાળા વાહન છે। તદુપરાંત ખંભાળિયા રાજકોટ રૂટમાં 2 મિની વાહનો ફાળવેલા છે। આમ કુલ 6 વાહનોનું લોકાર્પણ છે એ આજે લીલી ઝંડી આપીને આપણે પ્રસ્થાન કરાવેલ છે।